યુનિવર્સિટીની હોસ્ટેલ ખાતે ગંદકીનું સામ્રાજ્ય। વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ લાલ બહાદુર શાસ્ત્રી હોલની પાછળ આવેલ હોસ્ટેલ પાસે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાય છે। ત્યાં રહેતા હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ થાય છે। મચ્છરો, ત્રાસ, ગંદકીનું સામ્રાજ્ય। આજે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ તંત્ર પર તથા મેનેજમેન્ટ પર કર્યા આકરા પ્રહાર। આપણે અહીંયા જે જગ્યા પર ઊભા છે તે MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ આવેલી છે, જે LBS હોલની પાછળનો આ ભાગ છે। તમે જોઈ શકો છો કે અહીંયા ગંદકી એટલા પ્રમાણમાં વધી ગઈ છે, જેના કારણે અહીંયા ઝેરી જીવજંતુઓ, મચ્છરાઓ ઉદ્ભવ્યા છે। અને આજથી 2 દિવસ પહેલાં પણ અહીંયા ગટરનું પાણી એટલું બહાર આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ થઈ હતી। અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા એટલી બધી ગંદકી છે, એટલા બધા મચ્છરા છે, એટલી બધી લીલ છે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને તકલીફ થાય તેવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવી છે। પરંતુ હજુ સુધી યુનિવર્સિટીના સફાઈ કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈપણ પ્રકારની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી નથી। અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે તે બહાર ગામથી આવે છે અને પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને કોઈ ચિકનગુનિયા કે જેવા ભયજનક રોગ થશે તો શું તેની જવાબદારી સત્તાધીશો લેશે, તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। નિખિલ સોલંકી।